નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, એગ્રીકલ્ચર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સિરીઝ પાર્ટ 10. કઈ વનસ્પતિમાંથી તેલ કાઢી સાબુ બનાવવામાં આવે છે? તો મહુડો. મહુડાના ખોળમાં કયું તત્વ હોય છે? સેપોલિન. સૂકા અઝોલામાં કેટલા ટકા નાઇટ્રોજન હોય છે? 3 થી 5%. તાજા અઝોલામાં કેટલા ટકા નાઇટ્રોજન હોય છે? 0.2 થી 0.3%. અઝોલા એ પાણીમાં ઉગતી કયા વર્ગની વનસ્પતિ છે? હંસરાજ વર્ગની. બ્લુ ગ્રીન આલ્ગી હેક્ટરે કેટલા કિલોગ્રામ નાઇટ્રોજન પૂરો પાડે છે? 20 થી 25%. બ્લુ ગ્રીન આલ્ગીનો કયા પાકમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગ થાય છે? તો ડાંગર. બ્લુ ગ્રીન આલ્ગી એ શું છે? તો લીલ છે. એઝોટોબેક્ટર બેક્ટેરિયાનું કલ્ચર ગુજરાતમાં કઈ સંસ્થા બનાવે છે? GSFC. એઝોટોબેક્ટર બેક્ટેરિયાનું કલ્ચર ગુજરાતમાં કઈ સંસ્થા બનાવે? તો GSFC. અનાજ વર્ગના પાક માટે કયું જૈવિક ખાતર નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે? એઝોટોબેક્ટર. ધાન્ય વર્ગના પાકો માટે એઝોટોબેક્ટર. એઝોટોબેક્ટર બેક્ટેરિયા પોતાનામાં રહેલા કયા ઉત્સેચકની મદદથી એમોનિયા બનાવે? તો નાઇટ્રોજિનેજ. એઝોટોબેક્ટર બેક્ટેરિયા પોતાનામાં રહેલા કયા ઉત્સેચકની મદદથી એમોનિયા બનાવે? તો નાઇટ્રોજિનેજ. રાઇઝોબિયમ જૈવિક ખાતર કઠોળ વર્ગના કયા પાકને કેટલા ટકા નાઇટ્રોજન પૂરું પાડે છે? તો અંદાજે 60%. કઠોળ વર્ગના પાકો માટે કયું જૈવિક ખાતર વપરાય? તો રાઇઝોબિયમ. ધાન્ય વર્ગના પાકો માટે એઝોટોબેક્ટર, જ્યારે કઠોળ વર્ગના પાકો માટે રાઇઝોબિયમ. જે વિસ્તારમાં ચોમાસામાં કેટલા ટકાથી ઓછો વરસાદ પડતો હોય તો ત્યાં લીલો પડવાશ ના કરવો જોઈએ? તો 50%થી ઓછો વરસાદ પડતો હોય ત્યાં લીલો પડવાશ કરવો જોઈએ નહીં. લીલા પડવાશના કયા પાકમાં સૌથી વધારે નાઇટ્રોજન હોય છે? શણ. લીલા પડવાશના કયા પાકમાં સૌથી વધારે નાઇટ્રોજન હોય છે? તો શણ. કયા વર્ગના પાક લીલા વર્ગના પાક માટે પસંદ કરવામાં આવે છે? તો કઠોળ વર્ગના પાક જે છે તેને લીલા વર્ગના પાક માટે પસંદ કરવામાં આવે છે. ગ્રીન મેન્યુરિંગ તરીકે પલ્સીસનો ઉપયોગ થાય. હંમેશા કેટલા ટકા કરતાં વધારે વાતાવરણ રહેતું હોય તેવા વિસ્તારમાં અળસિયાનો ઉછેર શક્ય નથી? તો 30 ડિગ્રીથી વધારે તાપમાન રહેતું હોય તેવા વિસ્તારમાં અળસિયાનો ઉછેર શક્ય નથી. જમીનમાં ઊંડે રહેનારા અળસિયાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જમીનમાં ખૂબ ઊંડે રહેતા હોય એને એન્ડોજીક કહેવાય. જમીનની સપાટીને નીચે રહેતા હોય એને એનેજીક કહેવાય. જ્યારે જમીનની સપાટી ઉપર રહેતા હોય એને એપેજીક અળસિયા કહેવામાં આવે છે. અળસિયાની ગતિવિધિ મુજબ કેટલા ભાગમાં વહેંચી શકાય? તો અળસિયાની ગતિવિધિ મુજબ 3 ભાગમાં વહેંચી શકાય: એપેજીક, એનેજીક અને એન્ડોજીક. વિશ્વમાં અળસિયાની કેટલી જાતો છે? તો 3000થી વધારે જાતો છે. વર્મી કમ્પોસ્ટ તૈયાર થતાં કેટલા દિવસ લાગે? 45 દિવસ લાગે. વર્મી કમ્પોસ્ટ તૈયાર થતાં કેટલા દિવસ લાગે? 45 દિવસ. એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે અળસિયાને શું કહ્યું છે? પૃથ્વીના આંતરડા કયા છે? ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિને અળસિયાને શું કહેલું છે? તો જમીનની ફળદ્રુપતા માપવાનું બેરોમીટર ચાર્લ્સ ડાર્વિને કહ્યું. એક અળસિયું દરરોજ પોતાના વજન કરતાં કેટલા ગણી માટી ખાય? તો એક અળસિયું દરરોજ પોતાના વજન કરતાં 1.5 ગણી માટી ખાય છે. કેળું જે છે બનાના એનું વૈજ્ઞાનિક નામ શું છે? તો મુસા પેરાડિસિકા. મુસા પેરાડિસિકા એ બનાનાનું વૈજ્ઞાનિક નામ છે. એક અળસિયું દરરોજ પોતાના વજન કરતાં કેટલા ગણી માટી ખાય અને મળ સ્વરૂપે બહાર કાઢે? તો 1.5 ગણી માટી ખાય. અળસિયું માટી ખાઈને મળ સ્વરૂપે બહાર કાઢે છે તેને શું કહેવાય? કાસ્ટિંગ કહેવાય. એક અળસિયું જમીનમાં એક દિવસમાં કેટલા કાણા પાડે? 16 થી 20 કાણા પાડે. એટલે જમીનમાં અળસિયું 8 થી 10 વાર ઉપર નીચે આવે. 8 વાર ઉપર આવે એટલે એક વાર ઉપર આવે નીચે જાય એ બીજા રસ્તાથી જાય. પાછું જે રસ્તાથી આવ્યું હોય એના એ રસ્તાથી રિટર્ન ન જાય. બરાબર? એટલે 2 કાણા થઈ ગયા. એમ કુલ 8 વાર ઉપર નીચે જાય તો 2 કાણા. ઓકે, એટલે ડબલ કરો તો 16 થઈ ગયા. તો એક અળસિયું કેટલી વખત જમીનની ઉપર આવે? તો 8 વાર. 8 થી 10 વાર. અને દિવસમાં કેટલા કાણા પાડે? તો 16 થી 20 વાર. અળસિયાનો મુખ્ય ખોરાક શું? સેન્દ્રિય પદાર્થો. અળસિયાનું શ્વાસોશ્વાસની ક્રિયા કયા અંગ દ્વારા કરે? ત્વચા દ્વારા.
અળસિયું શરીરમાં કેટલા ખંડોમાં વિભાજિત થયેલું હોય? તો 100 થી 120, 100 થી 120 ખંડોમાં વિભાજિત થયેલું હોય. અળસિયું કયા સમુદાયનું પ્રાણી છે? તો એનેલિડા સમુદાયનું. કોને ખેડૂતનું કુદરતી હળ તરીકે ઓળખવામાં આવે છે? તો અળસિયાને ખેડૂતનું કુદરતી હળ તરીકે ઓળખવામાં આવે છે. અળસિયાની મદદથી બનતા ખાતરને શું કહેવાય? તો અળસિયાની મદદથી બનતા ખાતરને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે. અળસિયાની મદદથી બનતા ખાતરને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ ખાતરના વપરાશની કાર્યક્ષમતા કેટલી હોય? તો નાઇટ્રોજનની કાર્યક્ષમતા જે 50% હોય, જ્યારે ફોસ્ફરસની 15 થી 17% એની કાર્યક્ષમતા હોય. કયું ખાતર પાક પર પડે તો પાન એના બળી જાય? તો એમોનિયમ સલ્ફેટ પાન ઉપર બળે ને એટલે બળી જાય. ખારી જમીનમાં પાકને કયું ખાતર આપવું હિતાવ છે? તો એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું હિતાવ. સેન્દ્રિય ખાતરોમાં પોષક તત્વોની દ્રષ્ટિએ સૌથી વધુ સારું ખાતર કયું? તો મરઘાની ચરકનું ખાતર જે છે એ સૌથી વધુ સારું ખાતર. છાણિયું ખાતર જમીનમાં ઉમેરતા પાક પ્રથમ વર્ષે તેમાંથી કેટલા ટકા નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે? 30 થી 40%. છાણિયું ખાતર જમીનમાં ઉમેરતા પાક પ્રથમ વર્ષે તેમાંથી કેટલા ટકા નાઇટ્રોજનનો ઉપયોગ કરે? 30 થી 40%. છાણિયું ખાતર જમીનમાં ઉમેરતા પાક પ્રથમ વર્ષે તેમાંથી કેટલા ટકા ફોસ્ફરસનો ઉપયોગ કરે? તો 20 થી 25% ફોસ્ફરસનો ઉપયોગ કરે. છાણિયું ખાતર જમીનમાં ઉમેરતા પાક પ્રથમ વર્ષે તેમાંથી કેટલા ટકા પોટાશનો ઉપયોગ કરે? તો 50 થી 70%. છાણિયું ખાતર મુખ્યત્વે કેટલા પદાર્થોનું બનેલું હોય? 3 પદાર્થોનું બનેલું હોય. પશુઓનું છાણ, મૂત્ર અને ઘાસનો કચરો. આમ 3 પદાર્થોનું છાણિયું ખાતર બનેલું હોય. પશુઓનું છાણ, મૂત્ર અને ઘાસનો કચરો. ગોબર ગેસ પ્લાન્ટની શોધ કયા દેશને ફાળે જાય? તો જર્મની. 1947માં ગોબર ગેસ પ્લાન્ટની શોધ જર્મની ખાતે થઈ હતી. ભારતમાં ગોબર ગેસની શરૂઆત ક્યારે થઈ? 1951માં. ગુજરાતમાં ગોબર ગેસ બનાવવાની શરૂઆત ક્યારે થઈ? 1954માં. ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે? તો ઉત્તર પ્રદેશ રાજ્ય જે છે એ પ્રથમ ક્રમે છે. ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાત રાજ્યનો ક્રમ કયો છે? બીજો. ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાત રાજ્યનો ક્રમ કયો? તો બીજો. ભારતમાં સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટ કયો આવેલો છે? તો મહેસાણા જિલ્લો પાટણ. ગુજરાતમાં બાયોગેસ પ્લાન્ટનું આયોજન કયા કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવે છે? તો રાષ્ટ્રીય બાયોગેસ વિકાસ કાર્યક્રમ. ગોબર ગેસ પ્લાન્ટ માટે કોણ સબસિડી આપે છે? ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન. ગોબર ગેસ પ્લાન્ટ માટે કોણ સબસિડી આપે? તો ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન જે છે એ સબસિડી આપે. ગોબર ગેસ પ્લાન્ટમાંથી મુખ્યત્વે કયો વાયુ મળે છે? મિથેન વાયુ. ગોબર ગેસ પ્લાન્ટનું ખાતર કેટલા દિવસે તૈયાર થાય? 40 થી 45 દિવસે. કમ્પોસ્ટ ખાતર કરતાં ગોબર ગેસ પ્લાન્ટમાં ખાતરમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા વધારે હોય છે? 43%. છાણમાં કયા તત્વોનું પ્રમાણ વધારે હોય છે? તો નાઇટ્રોજન અને પોટાશ. છાણની અંદર નાઇટ્રોજન અને પોટાશ તત્વોનું પ્રમાણ વધારે હોય છે. કેટલા pH આંકે ખાતર સડવાની ક્રિયા સારી રીતે થાય? તો 6 pH આંકે. અને કેટલા ટકા ભેજથી ખાતર સડવાની ક્રિયા ઝડપી બને? તો 60 થી 70% ભેજ હોય ત્યારે ખાતર જલ્દી સડે. અને pH ક્યારે હોય તો ખાતર જલ્દી ફર્મેન્ટેશન થાય? તો 6 pH. સામાન્ય રીતે મલ્ચિંગની જાડાઈ કેટલા સેન્ટીમીટર રાખવી જોઈએ? 20 સેન્ટીમીટર. સામાન્ય રીતે મલ્ચિંગની જાડાઈ કેટલા સેન્ટીમીટર હોય? તો 20 સેન્ટીમીટર. કયા પ્રકારની જમીન નવસાધ્ય કરવી મુશ્કેલ છે? તો પાસ્મિક જમીન જે છે એ નવસાધ્ય કરવી મુશ્કેલ છે. કયા વન્ય વૃક્ષમાં વધુ ક્ષાર સહન કરવાની શક્તિ છે? તો દેશી બાવળની અંદર વધુ ક્ષાર સહન કરવાની શક્તિ છે. જમીનના સેન્દ્રિય પદાર્થોમાં કેટલા ટકા કાર્બન હોય? તો 58%થી વધારે જમીનના સેન્દ્રિય પદાર્થોમાં કાર્બન હોય. ભારતમાં કિસાન ક્રેડિટ કાર્ડની શરૂઆત કયા વડાપ્રધાનના સમયમાં થઈ? અટલ બિહારી વાજપેયીના સમયમાં કિસાન ક્રેડિટ કાર્ડની શરૂઆત થઈ. ભારતમાં કિસાન ક્રેડિટ કાર્ડની શરૂઆત ક્યારે થઈ? ઓગસ્ટ 1998ની અંદર કિસાન ક્રેડિટ કાર્ડની શરૂઆત થઈ હતી. ઓગસ્ટ 1998. ભારતમાં સોઇલ હેલ્થ કાર્ડની શરૂઆત કયા વડાપ્રધાને કરી? તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે. ભારતમાં સોઇલ હેલ્થ કાર્ડની શરૂઆત કયા રાજ્યથી થઈ? તો રાજસ્થાન. ભારતમાં સોઇલ હેલ્થ કાર્ડની શરૂઆત ક્યારે થઈ? તો 17 ફેબ્રુઆરી. રાજસ્થાનમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે એની શરૂઆત કરેલી સોઇલ હેલ્થ કાર્ડ. બરાબર. કિસાન ક્રેડિટ કાર્ડ તો ઓગસ્ટમાં 1998ની અંદર.
ખાતરના કયા પ્રકારો હોય તો સેન્દ્રિય અને અસેન્દ્રિય. છાણિયું ખાતર અને વર્મી કમ્પોસ્ટ કેવા પ્રકારના ખાતરો છે તો છાણિયું ખાતર અને વર્મી કમ્પોસ્ટ એ સેન્દ્રિય ખાતરો છે. છાણિયું અને વર્મી કમ્પોસ્ટ જે છે સેન્દ્રિય ખાતરો, કુદરતી ખાતરો. કયા ખાતરો પાણી અને ભેજમાં તરત ઓગળી જાય, દ્રવ્ય હોય તો અસેન્દ્રિય બરાબર કૃત્રિમ ખાતરો જે છે અસેન્દ્રિય ખાતરો એ પાણી અને ભેજમાં તરત ઓગળી જતા હોય. યુરિયા ખાતરમાં કેટલા ટકા નાઇટ્રોજન હોય 46%. જે વ્યક્તિને આ નાઇટ્રોજનની ટકાવારી યુરિયા ખાતરમાં કેટલી હોય ના આવડતું હોય તો મહેરબાની કરીને પરીક્ષાની તૈયારી કરવી જોઈએ નહીં. યુરિયા ખાતરમાં કેટલા ટકા નાઇટ્રોજન હોય તો 46%. કયા ખાતર પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય તો યુરિયા જે છે એ પાણીની અંદર સંપૂર્ણ દ્રાવ્ય છે. કયું ખાતર પાણીમાં ઓગળીને છોડ પર છાંટી શકાય તો યુરિયા ખાતર જે છે પાણીમાં ઓગાળીને છોડ ઉપર છાંટી શકાય. કયું ખાતર દાણાદાર હોવાથી પૂંખવામાં કે ઓરવામાં સરળ પડે તો યુરિયા ખાતર. દાણાદાર હોય, પૂંખવા હોય અથવા તો ઓરવું હોય, બ્રોડકાસ્ટિંગ કરવું હોય તો બહુ સરળ રહે. એટલા માટે કહું છું કે અમુક એવા પ્રશ્નો હોય મિત્રો કે જે તમને આવડમાં ફરજિયાત છે. એટલું તો તમારી બેઝિક નેસેસરી થિંગ્સ હોય કે એ આટલું તો તમને આવડવું જ જોઈએ. બરાબર. એટલે પરીક્ષાની તૈયારી એ રીતે કરવી જોઈએ કે આટલા જે કોન્સેપ્ટ છે અથવા તો આટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે અથવા તો આટલા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર અથવા તો સબ્જેક્ટ છે એના ઉપર તો આપણી પકડ સારી હોવી જ જોઈએ, જેથી આપણે પરીક્ષામાં બહુ સારી રીતે લડી શકીએ, બહુ સારું એવું રેન્કિંગ આપણા સ્કોર ઊંચા લાવી શકીએ. એટલા માટે આપણી સાઈડથી જે સબ્જેક્ટ એરિયા આપણો છે એની અંદર તો પારંગત થવું બહુ જ જરૂરી છે. આગળ જોઈએ. યુરિયામાં નાઇટ્રોજન સિવાય બીજું કયું તત્વ હોય છે તો કાર્બન. એમોનિયમ સલ્ફેટમાં કેટલા ટકા નાઇટ્રોજન હોય છે તો 20%. એમોનિયમ સલ્ફેટમાં કેટલા ટકા નાઇટ્રોજન હોય છે તો 20%. ડીએપીમાં કયા તત્વો આવેલા હોય છે તો 2 તત્વો હોય, 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ. ડીએપીની અંદર કેટલા તત્વો હોય તો 2 તત્વો, 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ. ડીએપીનું પૂરું નામ જણાવો. ડાયએમોનિયમ ફોસ્ફેટ. ડીએપીનું પૂરું નામ જણાવો. ડાયએમોનિયમ ફોસ્ફેટ. કયા ખાતરો પાયામાં ખાતર તરીકે વધુ વપરાય તો ફોસ્ફરસવાળા જે ખાતરો છે પાયાના ખાતર તરીકે વધુ વપરાય. હાડકામાં રહેલો ફોસ્ફરસ કયા રૂપમાં હોય છે ટ્રાયકેલ્શિયમ ફોસ્ફેટ. હાડકામાં રહેલો ફોસ્ફરસ કયા રૂપમાં હોય તો ટ્રાયકેલ્શિયમ ફોસ્ફેટ. મ્યુરેટ ઓફ પોટાશ કેટલા ટકા પોટાશ હોય તો મ્યુરેટ ઓફ પોટાશમાં 60% પોટાશ હોય. સલ્ફેટ ઓફ પોટાશમાં કેટલા ટકા પોટાશ હોય તો 48%. એસએસપીમાં કેટલા ટકા ફોસ્ફરસ હોય તો 16%. ડીએસપી ડબલ સુપર ફોસ્ફેટમાં કેટલા ટકા ફોસ્ફરસ હોય તો 16ના ડબલ 32. બરાબર. એમોનિયમ સલ્ફેટ ફોસ્ફેટમાં કયા તત્વો હોય તો 20% નાઇટ્રોજન હોય અને 20% ફોસ્ફરસ હોય. એમોનિયમ સલ્ફેટ ફોસ્ફેટમાં કયા તત્વો હોય તો 20% નાઇટ્રોજન અને 20% ફોસ્ફરસ. જીપ્સમમાં કયા તત્વો હોય તો જીપ્સમની અંદર 29% કેલ્શિયમ અને 24% સલ્ફર. 29% કેલ્શિયમ અને 24% સલ્ફર. પાક ઉત્પાદનમાં કેટલા ટકા જેટલો ફાળો ફક્ત ખાતરોના ઉપયોગ પર આધારિત છે. પાક ઉત્પાદનમાં 41% જેટલો ફાળો ફક્ત ખાતરોના ઉપયોગ પર આધારિત છે. ગુજરાતમાં જમીન સંરક્ષણ કેન્દ્ર ક્યાં આવેલું છે? વાસદ, જિલ્લો આણંદ. પટ્ટી પાકના વાવેતરમાં કયા પાકો વાવવા જોઈએ? અનાજ વર્ગના, કઠોળ વર્ગના પાકો વાવવા જોઈએ. સમોચ્ચ રેખાઓ કયા સાધનથી નક્કી કરવામાં આવે છે? ડમ્પિંગ લેવલ. જમીન સંરક્ષણ કેન્દ્ર વાસદે કોતરોનું વર્ગીકરણ કેટલી રીતે કર્યું છે? 3 રીતે. છીછરા કોતરોની ઊંડાઈ કેટલા મીટર સુધીની હોય છે? 3. મધ્યમ પ્રકારના કોતરોની ઊંડાઈ કેટલા મીટર સુધીની હોય છે? 3 થી 9. ઊંડા કોતરોની ઊંડાઈ કેટલા મીટર સુધીની હોય છે? 9 મીટરથી વધારે. સમુદ્રની સપાટીની સરખામણીમાં એક સરખી ઊંચાઈએ આવેલા બિંદુઓને જોડતી કાલ્પનિક રેખાને શું કહેવાય? સમોચ્ચ રેખા. સમુદ્રની સપાટીથી સરખામણીમાં એક સરખી ઊંચાઈએ આવેલા બિંદુઓને જોડતી કાલ્પનિક રેખાને શું કહેવાય? સમોચ્ચ રેખા. ગુજરાતમાં જમીન સુધારણા માટે કઈ સાલમાં કાયદો ઘડેલો? 1942માં. ગુજરાતમાં જમીન સુધારણા માટે કઈ સાલમાં કાયદો ઘડેલો? 1942માં. અગાસી પરથી પડતા પાણીનો સંગ્રહ કરવા અંદાજે કેટલા લીટરની ભૂગર્ભ ટાંકી બનાવવામાં આવે છે? 8,000 થી 15,000.
ગુજરાત રાજ્યમાં જમીન સંરક્ષણ બંધપાળા બાંધવાનું કાર્ય ક્યારે શરૂ થયું હતું? એપ્રિલ 1954. જમીનમાં અને બહાર રહેલ વનસ્પતિ અને પ્રાણીઓને પોષણ આપવાની જમીનની શક્તિ એટલે જમીનની ફળદ્રુપતા. વાવવામાં આવેલ પાકને પૂરતા અને સપ્રમાણ જથ્થામાં પોષક તત્વો પૂરા પાડવાની શક્તિ એટલે ખેતીની જમીનની ફળદ્રુપતા. જમીનમાં ખાતરો દ્વારા નાઇટ્રોજન ઉમેરવામાં આવે છે, તેનું નાઇટ્રીકરણ થઈ કયા રૂપમાં ફેરવાય છે? નાઇટ્રેટ. ખાતરોથી ઉમેરવામાં આવેલ નાઇટ્રોજનમાંથી કેટલા ટકા જેટલો નાઇટ્રોજન વાયુ રૂપે ઉડી જાય? તો 20-40% જેટલો નાઇટ્રોજન વાયુ રૂપે ઉડી જાય. કયા વર્ગની વનસ્પતિ જમીનને ફળદ્રુપ બનાવે? તો કઠોળ વર્ગની વનસ્પતિ જમીનને ફળદ્રુપ બનાવે. કયા ખડકમાંથી બનેલ જમીન ઘણી ફળદ્રુપ હોય? તો કાળ મીંડ ખડકમાંથી બનેલી જમીન ઘણી જ ફળદ્રુપ હોય. કયા યંત્ર દ્વારા જમીનમાં પાણીની માપણી થઈ શકે? તો પીઝોમીટર. કયા યંત્ર દ્વારા જમીનમાં પાણીની માપણી થઈ શકે? તો પીઝોમીટર. ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ બોર્ડ ક્યાં આવેલું છે? ગાંધીનગર. ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ બોર્ડ ક્યાં આવેલું છે? તો ગાંધીનગર. રેતાળ જમીનમાં રેતીનું પ્રમાણ કેટલું હોય છે? 85%. રેતાળ જમીનમાં રેતીનું પ્રમાણ કેટલું હોય છે? 85%. કઈ જમીનને સ્વયં ખેડાતી જમીન કહેવામાં આવે છે? કાળી જમીનને સ્વયં ખેડાતી જમીન કહેવામાં આવે છે. ગુજરાતને કેટલા એગ્રોક્લાઇમેટિક ઝોનમાં વહેંચવામાં આવે છે? 8. જમીનની ઉપલી સપાટીને સૂર્યના તાપથી બચાવવા ભેજ સંરક્ષણ કરવાના હેતુથી જમીન પર પાથરવામાં આવતા આવરણને શું કહે છે? મલ્ચિંગ. તાંબાની ખામીના લીધે લીંબુ વર્ગના પાકમાં કયો રોગ આવે છે? સુકારો. કયા તત્વની ઉણપ હોય તો વનસ્પતિ પર કોઈ ચિહ્ન બતાવ્યા સિવાય પાકના ઉત્પાદનમાં 50% જેટલો ઘટાડો થાય? તો ઝીંક. કઠોળ વર્ગના પાકોને હવામાંનો નાઇટ્રોજન સ્થિરીકરણ કરવામાં કયું તત્વ ઉપયોગી છે? મોલિબ્ડેનમ. કયું તત્વ સુગર ટ્રાન્સલોકેશનમાં મહત્વની ભૂમિકા ભજવે છે? ક્લોરિન. છોડના કોષમાં જે રસ બને છે તેને વધારવામાં કયું તત્વ મહત્વનો ભાગ ભજવે છે? ક્લોરિન. જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ જાણવા કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? રાસાયણિક પૃથ્થકરણ. જમીનની ફળદ્રુપતા જાણવાની રીતો કેટલી છે? 3. ભારતમાં કેટલા હેક્ટર જમીન છે? 32.24 કરોડ હેક્ટર. કેટલા હેક્ટર જમીનમાં ધોવાણના પ્રશ્નો છે? 8 કરોડ. જમીનમાંથી દરેક જીવ પોતાનું જીવન ઉપલા પડમાંથી મેળવે છે તે કેટલા સેન્ટીમીટરનું પડ છે? 15 થી 30 સેન્ટીમીટર. જમીનનો 2.5 સેન્ટીમીટર થર તૈયાર થતાં કેટલા વર્ષ લાગે છે? 800 થી 1000 વર્ષ લાગે છે. ભારતનો કેટલો વિસ્તાર પાણીથી થતા ધોવાણનું જોખમ ધરાવે છે? 148 મિલિયન હેક્ટર. જમીન ધોવાણ મુખ્ય કેટલી રીતે થાય છે? 3 રીતે. જમીન ધોવાણના પ્રકારો કયા? તો પાણીથી થતું ધોવાણ, પવનથી થતું ધોવાણ, દરિયાઈ મોજાથી થતું ધોવાણ. કયા પ્રકારના ધોવાણને જમીનનો ક્ષય કહે છે? તો ચાદરપડ ધોવાણ. કયા પ્રકારના ધોવાણથી થયેલ નુકસાન નજરે પડતું નથી? તો ચાદરપડ ધોવાણ જે છે એનાથી થયેલું નુકસાન નજરે પડતું નથી. જમીન ધોવાણ માટે કયું પરિબળ મુખ્ય ભાગ ભજવે? તો વરસાદ જે છે એ જમીન ધોવાણ માટેનું મુખ્ય પરિબળ જે છે એ ભાગ ભજવે છે. કયા પ્રકારના ધોવાણમાં જમીનનું ઉપલું પડ અને નીચલું પડ બંને ધોવાય છે? તો ચીરા રૂપે થતું ધોવાણ જે છે એમાં જમીનનું ઉપરનું પડ અને નીચલું પડ બંને ધોવાય. ભારતમાં અંદાજે કેટલા હેક્ટર વોકળા રૂપે ધોવાણ થાય છે? તો 30 લાખ હેક્ટર. 30 લાખ હેક્ટર. ગુજરાતમાં કઈ નદીએ વોકળા રૂપે ધોવાણ કરી 1 લાખ હેક્ટર જમીન બિન ખેતીલાયક બનાવી છે? તો મહી નદી. કઈ જમીનમાં ધોવાણનું પ્રમાણ વધારે થાય? રેતાળ જમીન. કઈ જમીનમાં ધોવાણનું પ્રમાણ ઓછું થાય? તો કાળી જમીન. જમીનમાં શેનું પ્રમાણ વધારે હોય તો જમીનનું ધોવાણ ઓછું થાય છે? તો સેન્દ્રિય પદાર્થ. જમીનનો 1 સેન્ટીમીટર થર તૈયાર થતાં કેટલા વર્ષ લાગે? 300 વર્ષ. 1 હેક્ટર જમીનમાં 1 સેન્ટીમીટર થરનું વજન કેટલા ટન થાય? 180 મેટ્રિક ટન. 1 હેક્ટર જમીનમાં 1 સેન્ટીમીટર થરનું વજન કેટલા ટન થાય? 180 મેટ્રિક ટન. વનસ્પતિને રોગોનો સામનો કરવાની શક્તિ
કયા તત્વ દ્વારા મળે છે? ફોસ્ફરસ. વનસ્પતિને રોગોનો સામનો કરવા માટેની શક્તિ કયા તત્વ દ્વારા મળે? ફોસ્ફરસ. કયું તત્વ કઠોળ વર્ગની વનસ્પતિના મૂળિયાની ગાંઠોમાં રહેતા બેક્ટેરિયાની વૃદ્ધિ કરે છે, તેથી દ્વિદળી પાકનું ઉત્પાદન વધે? તો ફોસ્ફરસ. ફોસ્ફરસ તત્વ જે છે એ કઠોળ વર્ગની વનસ્પતિમાં જે મૂળિયાની ગાંઠોમાં રહેતા બેક્ટેરિયા જે છે, બરાબર, રાઇઝોબિયમ, એની વૃદ્ધિ કરે છે. અનાજના કણસલા નીકળવા માટે અને બીજ પાકવા માટે કયું તત્વ જરૂરી છે? તો ફોસ્ફરસ તત્વ. કયા પોષક તત્વની ખામીના લીધે દાણા અને ફળ પૂરતા પ્રમાણમાં બેસતા નથી? ફોસ્ફરસ તત્વ. ફોસ્ફરસ તત્વની ઉણપ હોય તો દાણા અને ફળ પૂરતા પ્રમાણમાં બેસે નહીં. રોગો, જંતુઓ, ઠંડી કે ગરમી અને પાણીની અછત સામે સામનો કરવા માટે કયું તત્વ ઉપયોગી છે? તો પોટાશ. પોટાશથી કઠોળ વર્ગની વનસ્પતિમાં શેનું ઉત્પાદન થાય છે? તો સ્ટાર્ચનું. પોટાશથી કઠોળ વર્ગની વનસ્પતિમાં શેનું ઉત્પાદન થાય? સ્ટાર્ચનું. કયા પોષક તત્વની ખામીને લીધે તેના પાન જાડા થઈને કોકડાઈ જાય છે? તો પોટાશની ખામીને લીધે તેના પાન જાડા થઈ કોકડાઈ જાય. કોબીજ કે ફુલાવરના થડ સડતા હોય તો તેની ગંધ કયા તત્વના સંયોજનથી આવતી હોય? સલ્ફર. કયું તત્વ જમીનમાં સ્વતંત્ર રીતે જમીનમાં ઉપયોગી નથી? સલ્ફર તત્વ જે છે એ જમીનમાં સ્વતંત્ર રીતે જમીનમાં ઉપયોગી નથી. કયું તત્વ વનસ્પતિના દેહ બંધારણમાં અગત્યનો ભાગ ભજવે છે? કેલ્શિયમ. બે કોષની દિવાલોને એકબીજા સાથે જોડાઈ રહેવા માટે કયું તત્વ સિમેન્ટ જેવું કાર્ય કરે છે? તો કેલ્શિયમ. મગફળીના ડોડવાના વિકાસમાં કયું તત્વ અગત્યનું છે? તો કેલ્શિયમ. મગફળીના ડોડવાના વિકાસમાં કયું તત્વ અગત્યનું છે? તો કેલ્શિયમ. કયું તત્વ જમીનમાં બિનજરૂરી ક્ષારોને ભેગા થતાં રોકે છે અને ઝેરી ક્ષારોને વનસ્પતિના દેહમાં આવતા અટકાવે છે? તો કેલ્શિયમ ચોકીદાર જેવું કામ કરે કે બિનજરૂરી ક્ષારોને ભેગા થતાં રોકે, ઝેરી ક્ષારોને વનસ્પતિના દેહમાં આવતા અટકાવે. કેલ્શિયમ. મગફળીના ડોડવાના વિકાસમાં પણ કેલ્શિયમ જરૂરી છે. કેલ્શિયમની ખામીના સૌપ્રથમ ચિહ્નો છોડમાં ક્યાં જોવા મળે? તો નવી નીકળતી કૂંપળો પર. કયા તત્વની ખામીની અસરને લીધે છોડ પાનની ટોચ નીચે તરફ વળી હૂક જેવો આકાર ધારણ કરે છે? તો કેલ્શિયમ. કયા તત્વની વધારે પડતી તાણના લીધે છોડ અસાધારણ ઘેરો લીલો રંગ ધારણ કરે છે? તો કેલ્શિયમ. કયું તત્વ વનસ્પતિના પાંદડામાં રહેલ લીલા કણ બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે? મેગ્નેશિયમ. કયા તત્વના લીધે વનસ્પતિમાં ફોસ્ફરસનું સારી રીતે વહન થાય છે? મેગ્નેશિયમ. તૈલી અને ચરબીવાળા પદાર્થો બનાવવામાં કયું તત્વ વનસ્પતિને પ્રોત્સાહિત કરે છે? મેગ્નેશિયમ. મેગ્નેશિયમની ખામીના ચિહ્નો સૌપ્રથમ ક્યાં જોવા મળે? તો જૂના પાન પર. વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કયું તત્વ ખૂબ જ જરૂરી છે? તો વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે તાંબુ, કોપર તત્વ બહુ જ જરૂરી છે. વધારે ઊંચા પીએચવાળી જમીનમાં કયા તત્વની ઝેરી અસર વર્તાય છે? તો બોરોન તત્વની ઝેરી અસર વર્તાય છે. વધારે વરસાદથી જમીનમાં કયા તત્વોનું ધોવાણ થાય છે? દ્રાવ્ય બેઝિક તત્વો. જમીનની અમ્લતા વધતા બટાકામાં કયા રોગ જોવા મળે છે? ચાંદાનો સ્કેબ ડિસીઝ જોવા મળે છે. અમ્લીય જમીનમાં કયા તત્વોની ઉણપને લીધે જમીનનું પોત, એનું સ્ટ્રક્ચર બગડે છે? તો કેલ્શિયમ અને મેગ્નેશિયમ તત્વોની ઉણપ હોય અમ્લીય જમીનમાં તો એનું સ્ટ્રક્ચર બગડે. કયા રાસાયણિક ખાતરોનો વધારે પડતો ઉપયોગ થતો હોય તેવા પ્રદેશમાં અમ્લીય જમીનનો પીએચ સુધારવાની જરૂર પડે છે? એમોનિયમ સલ્ફેટ. ભાસ્મિક જમીનમાં સોડિયમનું પ્રમાણ કેટલું હોય? 15%થી વધારે. ભાસ્મિક જમીનમાં સોડિયમનું પ્રમાણ કેટલું હોય? તો 15%થી વધારે. ક્ષારીય ભાસ્મિક જમીનને અંગ્રેજીમાં શું કહેવાય? સેલાઇન સોડિક સોઇલ કહેવાય. ક્ષારીય ભાસ્મિક જમીનને અંગ્રેજીમાં શું કહેવાય? સેલાઇન સોડિક. ભાસ્મિક જમીનમાં ક્ષારનું પ્રમાણ કેટલું હોય? તો 0.2થી 0.3%. ભાસ્મિક જમીનમાં ક્ષારનું પ્રમાણ કેટલું હોય? તો 0.2થી 0.3%. જમીનની સપાટી ઉપરથી ક્ષાર વગરનું પાણી વહેવડાવવામાં આવે છે. આ ક્રિયાને શું કહેવાય? ફ્લશિંગ કહેવાય. ક્ષારીય અને ભાસ્મિક જમીનની સુધારણા માટે ખેતરમાં નાના ક્યારા બનાવી તેમાં પાણી ભરી રાખવામાં આવે. આ પદ્ધતિને શું કહેવાય? લીચિંગ.
છોડમાં ક્ષાર પ્રતિરોધકતા લાવવા માટે કયા રસાયણની માવજત આપવામાં આવે છે? જિબ્રેલિક એસિડ. જમીનની ફળદ્રુપતા શાને આભારી છે? પોષક તત્વોને આભારી છે. હાલમાં પોષક તત્વોની સંખ્યા કેટલી? તો હાલમાં પોષક તત્વોની સંખ્યા 118 છે, પણ વનસ્પતિને જરૂરી હોય તેવા પોષક તત્વોની સંખ્યા કેટલી? 17. વનસ્પતિ માટે બંધારણીય પોષક તત્વો કયા? CHO, બરાબર, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. વનસ્પતિના પોષણ માટે કયા પોષક તત્વો મુખ્ય પોષક તત્વો છે? તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. વનસ્પતિના પોષણ માટે કયા પોષણ તત્વો ગૌણ પોષક તત્વો છે? તો કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. કયા સૂક્ષ્મ તત્વો છે? તો લોહ, મેંગેનીઝ, તાંબુ, જસત, ક્લોરીન, કોબાલ્ટ, બોરોન અને મોલિબ્ડેનમ આ સૂક્ષ્મ પોષક તત્વો છે. વનસ્પતિની વૃદ્ધિ માટે કયું તત્વ અગત્યનું છે? તો નાઇટ્રોજન. વનસ્પતિની વૃદ્ધિ માટે કયું તત્વ અગત્યનું? તો નાઇટ્રોજન. હવામાં કેટલા ટકા નાઇટ્રોજન આવેલો હોય? તો 78% હવામાં નાઇટ્રોજન આવેલો હોય. નાઇટ્રોજન અને હાઇડ્રોજન એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાય કયા રૂપમાં પાણીમાં ઓગળી જમીન પર પડે? તો એમોનિયા. નાઇટ્રોજન અને હાઇડ્રોજન એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાય અને પાણીમાં ઓગળી જાય અને પછી હવામાં ભળી જાય અને જમીનમાં પડે તો આને કયા રૂપમાં જોડાયેલા હોય? એમોનિયા. એમોનિયાનું બંધારણીય સૂત્ર NH3 છે, એટલે નાઇટ્રોજન અને હાઇડ્રોજન. વનસ્પતિના કોષના વિભાજન એટલે નવા કોષ બનવા માટે કયું તત્વ જરૂરી છે? ફોસ્ફરસ. વનસ્પતિના કોષના વિભાજન એટલે નવા કોષ બનવા માટે કયું તત્વ જરૂરી છે? તો ફોસ્ફરસ. જમીનની અમ્લીયતા કે ભાસ્મિકતા માપવાના એકમને શું કહેવાય? pH કહેવાય. જમીનની અમ્લીયતા કે ભાસ્મિકતા માપવાના એકમને શું કહેવાય? pH કહેવાય. pHનું પૂરું નામ જણાવો. પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. pHની વ્યાખ્યા કોને આપેલી? રોબર્ટ બોયલે, બરાબર. શુદ્ધ પાણીનો pH કેટલો હોય? 7. જમીનમાં તટસ્થ pH આંક કેટલો હોય? 6.5 થી 7.5. 6.5 થી ઓછા pH વાળી જમીનને કઈ જમીન કહેવાય? અમ્લીય જમીન. 6.5 થી ઓછા pH વાળી જમીનને કઈ જમીન કહેવાય? અમ્લીય જમીન. 7.5 થી વધારે pH વાળી જમીનને કઈ જમીન કહેવાય? ભાસ્મિક જમીન. અમ્લીય જમીનને સુધારવા માટે શું વપરાય? તો ચૂનો વપરાય. ચૂનાનું રાસાયણિક સૂત્ર શું છે? CaCO3. ભાસ્મિક જમીનને સુધારવા માટે શું વપરાય? ચિરોડી વપરાય. જીપ્સમ. ભાસ્મિક જમીન સુધારવા માટે કેટલા મેસનું જીપ્સમ વધારે અસરકારક છે? તો 100 મેસનું, 100 મેસનું. જીપ્સમનું રાસાયણિક સૂત્ર શું છે? CaSO4 × 2H2O. ભારતમાં જીપ્સમના કુલ જથ્થાનો 90% ભાગ કયા રાજ્યમાં છે? રાજસ્થાન. જીપ્સમમાં કયા કયા તત્વો આવેલા છે? કેલ્શિયમ અને સલ્ફર. કયા પાકને જીપ્સમથી ઘણો ફાયદો થાય? તો મગફળી. જમીનમાં શેનું પ્રમાણ વધવાથી જમીન ભાસ્મિક બને છે? તો હાઇડ્રોક્સિલ આયનોનું પ્રમાણ વધવાથી જમીન ભાસ્મિક બને. જમીનમાં શાનું પ્રમાણ વધવાથી જમીનનો pH આંક નીચો જાય? તો કાર્બન ડાયોક્સાઇડ. જમીનમાં શાનું પ્રમાણ વધવાથી જમીનનો pH આંક નીચો જાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ. જમીનમાં શાનું પ્રમાણ વધે તો pH આંક અમુક અંશે વધે છે? તો પાણી. pH માપક્રમની શોધ કોણે કરી? તો સોરેનસને. વધારે વરસાદવાળા વિસ્તારમાં જમીન દ્રાવણમાંના બેઝિક તત્વો ધોવાઈ જાય છે, એટલે કયા આયનોનું પ્રમાણ ઘટે છે? તો હાઇડ્રોક્સિલ આયનો. જમીન દ્રાવણમાંના બેઝ તત્વો ધોવાઈ જાય એટલે કયા આયનોનું પ્રમાણ વધે છે? તો હાઇડ્રોજન આયનો. છોડના પોષક તત્વોની લભ્યતા શેના પર આધારિત છે? તો pH. જમીનનો pH માપતી વખતે લીધેલ જમીન અને પાણીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો 1:2.5. જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધે તેમ તેના pHમાં ઘટાડો થાય છે. કઈ ઋતુમાં જમીનનો pH આંક ઊંચો રહે છે? શિયાળામાં. કઈ ઋતુમાં જમીનનો pH આંક નીચો રહે? તો ઉનાળામાં. અમ્લીય જમીનમાં કયા સૂક્ષ્મ તત્વોની લભ્યતા ઓછી રહે છે? બોરોન અને મોલિબ્ડેનમ. કઈ જમીનની છિદ્રાળુતા સૌથી ઓછી હોય? તો રેતાળ જમીન. ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય તેવી જમીન કયા નામથી ઓળખાય? રેગોલિથ. 2 થી 0.2 mm વ્યાસવાળા રજકણોને શું કહેવાય? જાડી રેતી. જમીનનો બાંધો સુધારવા શેનો ઉપયોગ થાય છે? સેન્દ્રિય પદાર્થ. કઈ જમીનમાં છિદ્ર અવકાશ સૌથી વધારે હોય? રેતાળ જમીનમાં છિદ્ર અવકાશ સૌથી વધારે હોય. કઈ જમીનમાં છિદ્ર અવકાશ સૌથી ઓછો હોય? તો માટીયાળ જમીન. જમીનમાં છિદ્ર અવકાશ વધારે હોય તેમ જમીનમાં હવાની અવરજવર વધારે હોય.
કઈ જમીનમાં નિતાર શક્તિ સૌથી વધારે હોય તો રેતાળ જમીન. કઈ જમીનમાં નિતાર શક્તિ સૌથી ઓછી હોય તો માટીયાળ જમીન. કઈ જમીનમાં ભેજધારણ સૌથી વધારે હોય છે તો માટીયાળ જમીન. કઈ જમીનમાં ભેજધારણ સૌથી વધારે હોય તો ભેજધારણ શક્તિ સૌથી ઓછી હોય તો રેતાળ જમીન, કારણ કે એની અંદર પાણી ટકે નહીં, બરાબર. ભેજધારણ શક્તિ સૌથી વધારે કોની હોય? માટીયાળ જમીનની. ખેડૂત એમોનિયમ સલ્ફેટ અથવા તો યુરિયા ખાતર જમીનમાં આપે છે ત્યારે તેમાંથી કયો વાયુ તૈયાર થાય તો એમોનિયા વાયુ તૈયાર થાય. લેટેરાઇટ જમીન મુખ્યત્વે કયા જિલ્લામાં આવેલી છે તો સુરત અને ડાંગ. કઈ જમીનમાં સેન્દ્રિય પદાર્થ વિપુલ પ્રમાણમાં જમા થયેલ હોય છે તો જંગલની જમીન. કઈ જમીન કપાસના પાકને સૌથી વધારે અનુકૂળ આવે તો કાળી જમીન. જમીનનું વિશિષ્ટ ક્ષેત્રફળ શેમાં દર્શાવવામાં આવે તો ચોરસ સેન્ટીમીટર પ્રતિ ગ્રામ. ખેડ કાર્યોના પરિણામ સ્વરૂપે ઉદ્ભવતી જમીનની ભૌતિક પરિસ્થિતિ શાનાથી ઓળખાય છે તો ટિલ્થ. જમીનના છિદ્રાવકાશમાં પ્રમાણનો આધાર શેના પર હોય છે તો જમીનના કણના કદ અને ગોઠવણી ઉપર. છિદ્રાવકાશના પ્રમાણનો આધાર શેના ઉપર હોય તો જમીનના કણના કદ અને એની ગોઠવણી ઉપર. જમીનના કણ મોટા તેમ છિદ્રાવકાશ વધારે હોય. જમીનના જે કણો જે છે મોટા હોય તેમ છિદ્રાવકાશ વધારે હોય. જમીનના કણ નાના તેમ છિદ્રાવકાશ ઓછો હોય. જમીનની નિતાર શક્તિ અને ભેજ ધારણ શક્તિ વધારવા માટે શું કરવું જોઈએ તો સેન્દ્રિય પદાર્થ ઉમેરવા જોઈએ. જમીનની નિતાર શક્તિ અને ભેજ ધારણ શક્તિ વધારવા માટે શું કરવું જોઈએ તો સેન્દ્રિય પદાર્થ ઉમેરવા જોઈએ. જમીનમાં આવેલ કણો જમીનમાં પોલી ભૂંગળી જેવી રચના કરે છે, તેને કારણે જમીન કયો ગુણધર્મ ધરાવે છે કેશાકર્ષણનો. જમીનનો નમૂનો લેવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ઓગર. ઊંડા મૂળવાળા પાક માટે જમીનનો નમૂનો કેટલી ઊંડાઈથી લેવામાં આવે છે 15 થી 25 સેન્ટીમીટર. ઊંડા મૂળવાળા પાક માટે જમીનનો નમૂનો કેટલી ઊંડાઈથી લેવામાં આવે છે તો 15 થી 25 સેન્ટીમીટર. છીછરા મૂળવાળા પાક માટે જમીનનો નમૂનો કેટલી ઊંડાઈથી લેવામાં આવે તો 10 થી 15 સેન્ટીમીટર. ગોરાડુ જમીન કયા કણના મિશ્રણથી બનેલી છે તો જૂના કાંપ અને ગાઢ માટીના મિશ્રણથી. ગુજરાતમાં ક્ષારીય જમીન માટે ખારલેન્ડ એક્ટ ક્યારે ઘડવામાં આવ્યો 1963ની અંદર. થેન્ક યુ સો મચ. આવા અનેક લાખો પ્રશ્નો આપણે આ જ ચેનલની અંદર જોવાના છીએ. તૈયારી કરતા રહેજો. થેન્ક યુ સો મચ.